રાજકોટ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદે જમાવટ કરી। રાજકોટ શહેરમાં બપોરના સમયે 3 વાગ્યાની આસપાસ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર સ્વરૂપે વરસાદ ઝાપટું પડ્યું। ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી। વડોદરામાં લાંબા વિરામ બાદ વાદળો વરસી પડ્યા। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી। સતત બીજા દિવસે બનાસકાંઠાને વરસાદે ભીંજવી નાખતા ધાનેરાની રેલ નદી બે કાંઠે વહેતી થઈ। ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીર આવ્યા। ધાનેરાના રૂણી પાસે રેલ નદી બંને કાંઠે થતા લોકો ચિંતિત બન્યા। તો બનાસકાંઠામાં ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા। રોડ બંધ કરવો પડ્યો। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે રોડનું પૂરણ ન કરાતા ખાડાઓમાં પાણી ભરાયા। ધાનેરામાં સતત બીજા દિવસે વરસાદનું જોર જોવા મળતા અનેક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા। થરાદમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી। થરાદના બુઢપુણ નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહન ચાલકોને અને લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। આ બાજુ એટલું પાણી ભરાયું કે ધાનેરાના સુરલ ગામે તળાવ ફાટ્યું। ભારે વરસાદથી ઉપરવાસમાં પાણીની આવક વધતા ગામના તળાવમાં ગાબડું પડી ગયું, જેથી પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરો અને ગામમાં ઘૂસી ગયો, જેને લઈ તલાટી, સરપંચ, ગ્રામજનો ઉમટી પડ્યા। આ બાજુ મહેસાણામાં પણ વરસાદે જમાવટ કરી। બપોર પછી ધોધમાર વરસાદ પડતા રોડ ભીંજાયા। જગતનો તાત ખુશ થયો હતો। સાબરકાંઠામાં મેઘરાજાએ હિત વરસાવ્યું, ત્યારે ઈડરગઢ પર ઝરણા જીવંત બન્યા। ઈડરગઢ પર જાણે વાદળની ચાદર હોય તેવા નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા। પણ દ્વારકા પંથકમાં મેઘરાજાએ કરી દેવાવાળી। દ્વારકા જિલ્લામાં શુક્રવારે પણ સવારથી મેઘ સવારી આવી પહોંચી। દ્વારકા, કલ્યાણપુર, ભાટિયા, હર્ષદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી ગામના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। ભાટિયા આસપાસ તો 2 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। લોકોને ગામની શેરીમાં નદી પાર કરતા હોય તેવો અહેસાસ થયો, તો ખેતરો પણ પાણી થઈ જતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। આ બાજુ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પણ મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી। રાવલ ગામે ધોધમાર વરસાદ પડતા શહેર રસ્તા પર દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા। શહેરના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। તો કલ્યાણપુરના લાંબા ગામમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેથી લાંબા ગામ પાણી થઈ ગયું હતું। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। 2 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। એટલું પાણી ભરાયું કે કેટલાક નીચાણવાળા વિસ્તારના ઘરમાં પાણી ઘૂસી ગયા। લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ। લોકોના લોખંડના ખાટલા પાણીમાં તણાતા જોવા મળ્યા, તો અમુક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા। જામનગરના જામજોધપુર તાલુકાના જીણાવરી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદને કારણે ગામનો મુખ્ય માર્ગ અને અન્ય ગામો તેમજ શહેર સાથે જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા। જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની નદીમાં પૂર આવતા જીણાવરી ગામનો અન્ય ગામો સાથે સંપર્ક તૂટ્યો હતો। વરસાદી પાણીના પ્રવાહને કારણે રસ્તા પર પુલની જે રેલિંગ હતી તે પણ તૂટીને પડી ગઈ। ભારે વરસાદ બાદ નદી ગાંડી તૂર બનતા જામનગરના મંદિરે જળ સમાધિ લીધી। જામનગરના રંગમતી ડેમના પાટિયા ખોલતા ધરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ રંગમતી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા 3 ગેટ ખોલાયા। મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો પર પાણી ફરી વળ્યા। ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન થયો। મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈને નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। આ બાજુ ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટામાં મોજ ડેમમાં નવા નીરની આવક થઈ। ઉપલેટાનું જીવાદોરી સમાન 44 ફૂટની સપાટી ધરાવતા મોજ ડેમમાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ। છેલ્લે ડેમમાં 29.5 ફૂટની સપાટી હતી, ત્યારે 3 ફૂટ નીરની આવક થતા સપાટી 32.5 ફૂટે પહોંચી। મોજ ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। ડેમ હાલ 40% ભરાયો છે અને ઉપલેટા શહેર તથા પાણી પુરવઠાના ગામોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા, વઢવાણ, ધાંગધ્રા, લીંબડી, મૂળી સહિતના વિસ્તારમાં 1 થી લઈને 3 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ પડવાથી ખેડૂતો ખુશ થયા। કચ્છના અબડાસાના રાયધણજર રેલડિયા મંજલમાં ભારે વરસાદથી રોડ ધોવાઈ ગયો હતો। કોઝવેની ચાલુ કામગીરી હોવાથી પાણી ભરાયા હતા। કામ કરતા લોકો ધસમસતા પાણીમાં ફસાયા હતા। ત્યારે રાયધણજરના યુવાનોએ જેસીબીની મદદથી લોકોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા હતા। સ્થાનિક આગેવાન અસગરભાઈ પોતાના મશીન વડે મદદ કરીને લોકોને નદી પાર કરાવતા નજરે પડ્યા હતા। તમામ લોકો સફળતાપૂર્વક રસ્તો ક્રોસ કરી ચૂક્યા છે। કચ્છમાં વરસાદને કારણે નદી બે કાંઠે વહી નીકળી। અબડાસા તાલુકાની વેલડી નદી બે કાંઠે વહી નીકળી। મંગવાણાથી નીકળી નવી મંજલ પાસેથી પસાર થાય છે નદી। આ પાણી પાલરધુના ધોધ તરફ જતું હતું, જેને કારણે ધોધ પણ જીવંત થઈ ગયો છે। કચ્છ દેસલપરવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। ખેતર વચ્ચેથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। આજે બપોરના સમયે ભારે વરસાદ વરસ્યો હતો।
કચ્છના નખત્રાણાના ઉખેડા પંથકમાં ભારે વરસાદ. ઉખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ. ઉખેડા ગામના ગોગા ડેમ લોલાડીમાં પણ અને સાથે જ ગામ તળાવમાં પણ ઓવરફ્લો થતા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થઈ. પાટણમાં મેઘરાજાની સટાસટી. પાટણમાં 2.5 ઇંચ વરસાદથી શહેર પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તાર ગણાતા કરનાળામાં પાણી ભરાઈ ગયા છે. કરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં ફસાયા છે. વરસાદે હજુ તો શરૂઆત જ કરી છે ત્યારે કરનાળામાં પાણી ભરાતા જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડી તરફનો રસ્તો બંધ થઈ ગયો. પાટણમાં બપોર બાદ સમગ્ર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા પાટણથી હારીજ તરફના હાઈવે માર્ગો પર ભરાયા છે પાણી. વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહેસાણાના ગોપીનાળામાં ભરાયા છે પાણી. પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ કરાયો. ગોપીનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. એક બાજુ રસ્તો બંધ થતા ગોપીનાળામાં ટ્રાફિક જામ પણ સર્જાયો. મહેસાણામાં વરસ્યો છે ધોધમાર વરસાદ. વરસાદ વરસતા મહાનગરપાલિકા તંત્રની પોલ ખુલી છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો માર્ગ બેટમાં ફેરવાયો. કમર સુધી પાણી ભરાઈ ગયા. વાહન વ્યવહાર બંધ. અનેક ગાડીઓ પાણીમાં અડધી ડૂબેલી જોવા મળી. પાણી ભરાતા સ્કૂલેથી આવતા બાળકો પાણીમાં થઈને નીકળવા મજબૂર થયા. દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલો વરસાદ મહેસાણાની અંદર થયો છે. અડધી ગાડીઓ ડૂબી જતા વરસાદ જ્યાં પાણી જે છે તે જોવા મળી રહ્યા છે. મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મનપાનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત ફેલ થઈ ગયો છે. મામલતદાર કચેરી પાસે આવેલ કરવે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા. સ્કૂલ પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયો છે. ડીસા, પાલનપુર, ધાનેરા વિસ્તારમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં નદીઓ વહેતી થઈ છે. દાંતીવાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી થઈ ગયા. ખેતરોના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા. ડ્રોનથી લીધેલા વિડીયોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા નુકસાન થયેલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. ભારે વરસાદના પગલે ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે. સાતલપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. લોધરા, જંડાલા, ગઢા, બારુડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે રોડ પર વરસાદી પાણી વહેતા થયા છે. રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા છે. રાધનપુર, પીપળી, કલ્યાણપુરા, મશાલી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા. વરસાદી વાતાવરણમાં રાધનપુર શહેરમાં બાળકો મજા માણતા જોવા મળ્યા. ગ્રામ્ય પંથકમાં ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો ખુશ છે. બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ધાનેરાના અનેક ગામડાઓ હજુ પાણીમાં. બનાસકાંઠાના ધાનેરામાં મેઘતાંડવ બાદ ગામડાઓના હાલ પણ બેહાલ થઈ ગયા. ધાનેરાનું અનાપુરગઢ ગામમાં વરસાદ રોકાને 24 કલાક થઈ ગયા છતાં હજુ સુધી ગામમાંથી પાણી ઓસર્યા નથી. મેઘતાંડવ એવો થયો કે આ ગામ આજે પણ જળબંબાકાર છે. ગામમાં જવાના રસ્તા પર પાણીમાં ફેરવાઈ ગયેલા જોવા મળ્યા અને ગામ પણ સંપર્ક વિહોણું બની ગયું. અનાપુરગઢ જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા અનાપુરગઢ ગામમાં જવું પણ મુશ્કેલ થયું. અનેક ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ગામની શાળામાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા. શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા શાળા શરૂ થશે કે કેમ એના પર પ્રશ્નાર્થ છે. હવે ડીસાના હાલ પણ જોઈ લો. અહીં વરસાદ એવી તારાજી સર્જી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે. ડીસાના ખાડિયાવાસમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. વરસાદના પગલે 60થી વધુ પરિવારના ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘર વખરી પલળી ગઈ. તો ડીસાના 3 હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને દુકાન માલિકો મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીના કારણે વેપારીના ધંધા રોજગાર પર સીધી અસર પડી. ડીસાના માળીવાસના હાલ પણ બેહાલ થઈ ગયા. ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાતા લોકોના ઘરોમાં પ્રવેશ્યું. બનાસકાંઠામાં વરસાદથી હાઈવે પાણીમાં ગરકાવ. બનાસકાંઠામાં સતત બીજા દિવસે મેઘરાજાએ સટાસટી બોલાવી. વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારમાં બગડાટી બોલાવતા ચારે બાજુ પાણીનું રાજ છવાયું. થરાદથી વાવનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. તો થરાદ બસ સ્ટેશન તેમજ મેઇન બજારમાં પાણીનું રાજ છવાયું, જેથી વાહન ચાલકો પરેશાન થયા. તો ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બનાસકાંઠાના જળાશયોમાં નવા નીરની આવક થઈ. દાંતીવાડા ડેમની જળ સપાટી 559.80 ફૂટે પહોંચી. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, એટલે કે હજી 44 ફૂટ જેટલો ભરાવાનો બાકી છે, જ્યારે સીપુ ડેમની હાલની જળ સપાટી 572 ફૂટ છે. અંબાજીના સુરપગલા ગામની નદી ગાંડીતુર બનતા કોઝવે પર ફરી વળ્યા પાણી. બનાસકાંઠાના દાંતાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અંબાજી સહિત આસપાસના વિસ્તારના અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ. અંબાજી નજીકના સુરપગલા કોઝવે પર પાણી ભરાતા ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા.
કોઝવે ઉપરથી પાણી વહેતું થતાં વાહન વ્યવહાર બંધ કરાયો. કોઝવે પર પાણી હોવાથી ગ્રામજનો અટવાયા. જોકે કેટલાક લોકો જોખમી પ્રવાસ કરતા પણ નજરે પડી રહ્યા છે. કોઝવે પર એક તરફ પાણી ભરાયેલા છે ત્યારે બીજી તરફ કેટલાક વાહનોમાં ઓવરલોડ મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે આ ગામના રહીશોએ કોઝવે ઉપર પુલ બનાવવાની લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. ડાંગનો ગિરમાળ ધોધ ખૂંખાર બનીને વહેતો થયો. જુઓ ધોધનો મનમોહક નજારો. ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા વનરાજીએ લીલી ચાદર ઉઠી છે. ગુજરાતમાં આવેલા મોટાભાગના ધોધ સક્રિય થયા છે ત્યારે ડાંગનો ગિરમાળ ધોધ પણ 16 કળાએ ખીલતા રમણીય નજારો સામે આવ્યો. આશરે 100 ફૂટથી વધુ ઊંચાઈથી પડતા ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે પ્રકૃતિને 16 કળાએ ખીલવી દીધી છે. લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થતા તેમના કેચમેન્ટ એરિયામાં આવેલા ધોધ અને ઝરણા જીવંત બન્યા છે. 100 ફૂટથી વધુ ઊંચાઈથી પડતા ગિરમાળ ધોધનો ભવ્ય નજારો પણ આ સ્થળની સુંદરતામાં 4 ચાંદ લગાવી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગીરા નદી સંપૂર્ણ પ્રવાહમાં વહેતી હોવાથી આ દ્રશ્ય વધુ મનમોહક બન્યું છે. આ અદ્ભુત સ્થળ સુરતથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલું છે. વનદેવીનો નેકલેસનો નયનરમ્ય નજારો જોઈને પ્રકૃતિ પ્રેમીઓને વિદેશના એમેઝોનના જંગલોની યાદ અપાવે છે. આ તરફ રાજકોટનો ઓસમ ડુંગર 16 કળાએ ખીલ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદે જમાવટ કરતા રાજકોટ ધોરાજીના ગામડાઓમાં આવેલા પર્વતો 16 કળાએ ખીલી ઉઠ્યા છે. પર્વતો પરથી વહેતા ધોધ જીવંત બન્યા છે. આ દ્રશ્યો ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ પર્વતના છે. અહીં તોફાની વરસાદ બાદ પર્વતે જાણે લીલી ચાદર ઉઠી લીધી છે. ઉપરવાસમાં પાણીની આવકથી અહીંનો ધોધ જીવંત બની રહી અને વહી રહ્યો છે. ઓસમ પર્વત પર રહેલા ટપકેશ્વરમાં આવેલા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. પર્વત નીચે આવેલા ધોબીપાટનો ધોધ વહેતો થતા પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા હતા. અત્યારે વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો. ડુંગરાળ વિસ્તાર, ખડખડ કરતા વહેતા ઝરણાઓ, જંગલ અને કુદરતનો અનોખો શણગાર તમને અહીંયા જોવા મળશે. વલસાડ પંથકમાં છૂટાછવાયા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વલસાડ પંથકમાં શુક્રવારે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો જેથી વલસાડ શહેર પાણી થઈ ગયું. મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. આથી રસ્તાઓ પાણી થઈ ગયા. જોકે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા. આથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ દ્રશ્યો વલસાડના ભાગડાવાડા અને નાનકવાડા વિસ્તારના છે. શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાવાને કારણે સોસાયટીમાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે ભારે વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. આથી ભારે વરસાદ વખતે આ વિસ્તારના રહીશોના જીવ અદ્ધર થઈ જાય છે અને આ વર્ષે પણ લોકોની સમસ્યા યથાવત છે. વલસાડના સેગવી ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું. આથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી આવા જ દ્રશ્યો સર્જાય છે. આજે પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા કલાકો